क्योंकि अगर प्राण नहीं है तो सब कुछ पंचमहाभूत इंद्रिया कोई भी काम अपना कर नहीं सकता, इनके साथ सब क्षीण हो जाते हैं, क्योंकि यही सर्वश्रेष्ठ है, प्राण ही सर्वश्रेष्ठ है। એટલે મેં કીધું ને એમાં પછી કદાચ ન લખીએ તોય ચાલે, પણ યાદ રાખવાનું કે બધા પછી પ્રાણ કહે છે કે હું શ્રેષ્ઠ છું, ત્યારે બધી ઇન્દ્રિયો કહે છે કે અમે શ્રેષ્ઠ છીએ, બધા પંચમહાભૂત કે અમે શ્રેષ્ઠ છીએ, તો પ્રાણ કહે છે હું નથી તો કાંઈ નથી, પછી પ્રાણ ઉઠીને જાય છે એટલે બધા એને ટૂંકમાં આ તો ઉપનિષદમાં લખ્યું છે, બધા કે છે પ્રાણ તું જ માતા તું જ પિતા તું જ ગુરુ તું જ સર્વશ્રેષ્ઠ, તું જ આમાં તું જાય તો અમે બધા વિલીન થઈ જાય છે, પૂરું થઈ જાય છે મારું કામ જ, શરીર માટે અમારે કઈ કરવાનું રહેતું જ નથી, તું જા એટલે સીધો પાછળ આત્મા જતો રહે છે, એક તેજના પ્રકારમાં ઉદાન વાયુ લઈને જતો રહે, વાત પૂરી થઈ જાય છે। એટલે પ્રાણ તું જો તો જ અમારું શરીર શ્રેષ્ઠ રીતે ટકે છે, તારા વગર અમારું કાંઈ નથી, પ્રાર્થના કરે છે। કોણ સૌથી ધારણ કરે છે? મેઇન પ્રાણ છે। પંચમહાભૂત આવશે, ઇન્દ્રિય આવશે, મન આવશે, કર્મેન્દ્રિય જ્ઞાનેન્દ્રિય મન બધું જ આવશે, આ પાંચ દેવતા એના જવાબમાં નામ લખવાના છે, પણ સર્વશ્રેષ્ઠ બધામાં પ્રાણ છે, જો પ્રાણ છે તો જ બધું ટકે છે અને શરીર ટકીને રહે છે। બીજા ક્વેશ્ચનનો આન્સર ક્લિયર બધાને કે હજી કાંઈ કોઈને તકલીફ છે? हेलो हाँ मैम बरोबर 100% खबर पड़ी गई। હવે હું જ્યારે પૂછીશ ત્યારે ખબર પડશે ને બધાને, કાંઈ કન્ફ્યુઝન હોય તો બોલી દેજો। જવાબ એટલો છે પંચમહાભૂત જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિય આ બધા જ શરીરને બાહ્ય ટૂંકમાં બાહ્ય શરીરને ધારણ કરવા માટે આ બધા દેવતા છે અને શરીરને ધારણ કરે છે, પણ એમાં સર્વશ્રેષ્ઠ પ્રાણ છે, બસ આટલો જ જવાબ છે ટૂંકમાં આનો, બરાબર। બાકી તો આ 2 થી 2.5 પેજ છે આમાં, અને એક એક પ્રશ્નના એક એક જવાબના 2 થી 2.5 પેજ છે, એટલું બધું આપણે લખવાનું નથી, આપણને એટલી ખબર હોવી જોઈએ કે આ બધા શરીરમાં હોય પણ મેઇન આની અંદર પ્રાણ છે, રાઈટ। હવે પ્રશ્ન 3 આપણે પ્રશ્ન ચોથો પહોંચ્યા હતા ને લાસ્ટમાં? हाँ मैम चौथो हाँ, प्रश्न ओ- लखाई तो हाँ, जवाब मैम। लखવાનો बाकी हतो। हाँ મને ખ્યાલ, આન્સર તો બાકી છે। હવે આપણે ક્વેશ્ચન 3 કે एक बार रिपीट करावी दઉં છું। यह प्राण किससे उत्पन्न होता है? तो प्राण आत्मा से उत्पन्न होता है। पहला प्रश्न નો જવાબ प्राण कैसे हो? तो आत्मा से उत्पन्न होता है। ठीक છે, एक જ सिंपल जवाब છે એનો। प्राण के आत्मा के ऊपर जैसे प्राण की आत्मा के संकल्प से प्राण उत्पन्न होता है, जिस प्रकार यह छाया पुरुष पर होती है वैसे प्रकार प्राण उत्पन्न होता है और प्राण आश्रित होता है। જે રીતે આત્મા ઉપર પ્રકાશ પડે એમાંથી ટૂંકમાં પ્રાણ ઉત્પન્ન થાય છે, એવી રીતે प्राण आत्माથી प्राण उत्पन्न થાય છે, એટલું લખશો તો પણ જશે। यह प्राण कैसे? तो प्राण आत्मा से उत्पन्न होती है, એનો એક આખો પેરેગ્રાફ છે, પણ એટલો ડીપમાં વાંચીશ એટલી આપણે જરૂર નથી, અને તમને પેરેગ્રાફમાં એટલી બધી ખબર નહીં પડે। એક પેરેગ્રાફ છે આખે આખો મોટો કે प्राण કેવી રીતે ઉત્પન્ન થાય છે, પણ प्राण आत्मा से उत्पन्न होती है। ठीक है, इस प्राण शरीर में कैसे आता है? तो मन और आत्मा के संकल्प से प्राण शरीर में आते हैं। क्लियर? बीजा क्वेश्चन नो जवाब, क्वेश्चन तो लखेला છે ને બધાની પાસે, લખેલા બધા જે છે ઈ? हाँ हेलो, मैम हाँ हाँ मैम हाँ। आत्मा और मन के संकल्प से आत्मा पर प्रकाश पड़ती है, आत्मा से प्राण उत्पन्न होता है, आत्मा और मन के संकल्प से प्राण शरीर में जाए છે, आत्मा અને મન બે સંકલ્પ કરે એટલે प्राण शरीर में આવે, રાઈટ છે, એવું ઉપનિષદ કહે છે। अपने आप को विभाजित करके कैसे रहता है? ये આપણે આખે આખું બીજામાં લખ્યું છે અથવા ત્રીજામાં, તમે ત્રીજામાં લખી શકશો। વિભાજિત કરશે प्राण कैसे रहता है? तो બધાને વિભાજિત કરે છે ને કે અપાન વાયુ ક્યાં રહે છે? તો કે નીચે રિપ્રોડક્ટિવ સિસ્ટમ નીચેની ભાગ પેડુનો ભાગ છે ત્યાં રહે છે, એને ભૂમિ સાથે સરખાવવામાં। આગલા ક્વેશ્ચનમાં જવાબ એનો આપું છું, બરાબર છે। સમાન વાયુ તો ક્યાં રહે છે? તો સમાન વાયુ છે નાભીની આસપાસ રહે છે અને ખાધું બધું પચાવે છે, બરાબર। પછી પ્રાણવાયુ ક્યાં રહે છે? તો પ્રાણ મુખની અંદર રહે છે અને હૃદયની અંદર રહે છે, આ મેઇન વાયુ છે, મુખ અને હૃદય। કારણ કે આપણે કાંઈ પણ બોલીએ શબ્દ બહાર નીકળે, શ્વાસ લઈએ નાકની અંદર, મીન્સ કે નાકની અંદર નાક, નાકમાંથી મુખ, મુખમાંથી હૃદય, ટૂંકમાં પ્રાણ છે એ મેઇન છે। શ્વાસ અને હૃદય ગણ લખશો તો પણ ચાલશે। ઉદાન વાયુ ક્યાં રહે છે? તો ઉદાન વાયુ કંઠમાં રહે છે અને બધાની સાથે ટૂંકમાં જ્યારે માણસનું મૃત્યુ થાય ત્યારે છીક આવે, બગાસું આવે, એની ઉપર કામ કરે છે, ટૂંકમાં અહીંયા વર્ક કરે છે અને બહાર નીકળી જાય છે। અને છેલ્લો રહ્યો વ્યાન વાયુ, તો વ્યાન છે પૂરેપૂરા બોડીમાં એક વસ્તુને જ્યાં જેને કહેવાય નાના નાના સેલ છે, એનાટોમી, એકોર્ડિંગ ટુ એનાટોમી, આપણું બ્લડ દરેક જગ્યાએ પહોંચે તો આપણા કોષ અને સેલ બને, તો એ વ્યાન વાયુ એકોર્ડિંગ ટુ ઉપનિષદ એવું કે છે કે વ્યાન વાયુ છે, અથવા ઉપનિષદ અથવા તો વેદ કાંઈ પણ લઈ લ્યો, કઈ યોગ લઈ લ્યો, કોઈ પણ બુક લઈ લ્યો, વ્યાન વાયુ છે પૂરા શરીરમાં રહે છે કે છેક સુધી પહોંચાડે છે કોણ? તો વ્યાન વાયુ પૂરા બોડીમાં ફરે છે
અને બધી જગ્યાએ નાનામાં નાના સેલ સુધી બ્લડ ને પહોંચાડે છે અને શરીરને શક્તિનો સંચાર કરે છે એવું કહે છે. બરાબર? તો આ પાંચે પાંચ તમને ખબર પડી ગઈ. प्राण, अपान, व्यान, उदान ने समान. अब शरीर से बाहर कैसे निकलता है? तो उदान वायु की હેલ્પ અથવા શું કે મદદ से બહાર નીકળતા है. તો કીધું ને, કારણ કે જયારે શરીરમાંથી બહાર નીકળે ત્યારે ઉદાન વાયુની હેલ્પથી આપણો શરીરની અંદર પ્રાણ છે એ બહાર નીકળી જાય છે. એક તેજ છે એવું કહે છે ઉદાન વાયુમાં. એક પ્રકારનો તેજ બહાર નીકળી જાય એટલે વ્યક્તિની ડેથ થઈ જાય, વ્યક્તિ મટી અને સામાન્ય શરીર બની જાય. और किस प्रकार बाह्य जगत को धारण करता है? હવે કોકે મને ગયા વખતે ક્વેશ્ચન પૂછ્યો હતો કે બાહ્ય જગતમાં કેવી રીતે ધારણ કરે છે. એના માટે સ્પેશિયલી નોટ ડાઉન બધા લખજો. ચલો, પ્રાણ છે ઈ સૂર્ય છે. બરાબર? સૂર્ય એટલે પ્રકાશ. પ્રાણ ઇઝ ઇક્વલ ટુ સૂર્ય, કોમા અપાન છે એ ભૂમિ છે, ગ્રેવિટી ખેંચે નીચે અને સ્થિર કરીને કોણ રાખે છે? તો અપાન વાયુ જે છે, જે પૃથ્વીની અંદર જે છે એ જ આપણા શરીરની અંદર એ છે, એ પૃથ્વીની જેમ જ છે. નીચે આપણને સ્થિર કરી અને રાખે છે. તે અપાન વાયુનું કામ છે. અપાન વાયુ નીચેની તરફ જ હંમેશા જાય છે. તો અપાન છે એ ભૂમિ છે, સમાન છે એ આકાશ છે. કે પૃથ્વી અને ઈથી ઉપર જે કાંઈ સૃષ્ટિ છે એમાં વચ્ચે આકાશ છે. એટલે આકાશ આપણી ક્યાં છે? ટૂંકમાં આપણી નાભી છે એ ટૂંકમાં આકાશનું કામ કરે છે. નાભી છે એ સમાન વાયુ છે એ આકાશ, સમાન વાયુ છે એની સામે લખી નાખો આકાશ. પ્રાણ સૂર્ય, અપાન ભૂમિ, સમાન આકાશ, વ્યાન છે એ વાયુ છે. ટૂંકમાં વાયુ સર્વત્ર બધી જગ્યાએ પવન ફરતો હોય, વાયુ પૂરેપૂરા બોડીમાં ફરે છે. રાઈટ? અને ઉદાન છે એક પ્રકારનું તેજ છે, પ્રકાશ છે. એક તેજ કીધું છે ઉદાન વાયુને. બરાબર? એટલે આ જે પંચમહાભૂત જે છે એની સાથે ટૂંકમાં આપણા પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન ને સમાન આ રીતે શરીરમાં કામ કરે છે. બરાબર? ખબર પડી ગઈ? બાહ્ય જગત અને એની સાથેનું આપણું બોડી કેવી રીતે છે? તો આ પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન ને સમાન આ રીતે ટૂંકમાં ઉપમા આપી છે. મેં આખો ક્વેશ્ચન આમાંથી નથી લખાવતી, એમાં એક પેજ છે. આપણે આટલું જ જાણવાનું છે કે આની સાથે સરખાવાય કેવી રીતે. તો આપણે એક લીટીમાં લખી નાખવાનું કે પ્રાણ છે કેવી રીતે? તો प्राण सूर्य है, अपान भूमि है, समान आकाश है, व्यान है ये वायु मीन्स के पूरे पूरा वायु है, और उदान है वो तेज है. આ એક લીટીમાં લખી નાખશો એટલે ચાલશે ને, કે આપણને ખબર પડી જાય કે આને આટલી ખબર છે કે આ પાંચે પાંચ પંચમહાભૂતમાં કેવી રીતે સરખાવ્યા છે આ બધાને. બરાબર છે? હવે किस प्रकार मन और इंद्रियों आदि शरीर के आंतरिक जगत को धारण करता है? તો આંતરિક જગતમાં તો આપણને ખબર છે કે મન, ઇન્દ્રિય આ દરેક વસ્તુ, બધી વસ્તુ આખા શરીરની સાથે રિલેટેડ છે, ઇન્દ્રિય વિષય સાથે જોડાયેલી છે. કેવી રીતે? તો આંખ કેવી રીતે કાર્ય કરે? જોવાનું કાર્ય કરે. મન તરત જ લલચાઈ જાય. આપણું આંખ જેવી જોવે એ પ્રકારે મન લલચાઈ જાય. મન લલચાય એટલે ક્યાં ઇફેક્ટ થાય? સીધી કાંઈ પણ વસ્તુ આપણું કાર્યમાં ઇફેક્ટ થાય. આપણો હાથ કામ કરે, આપણો પગ કામ કરે, કે મોઢામાં કઈ વસ્તુ મૂકી ખાવાનું મન થાય તો. એટલે બધી ઇન્દ્રિય અને જે એનાથી આપણું શરીર ટૂંકમાં કેવી રીતે? તો આખું શરીર. અને પછી શું કરીએ? માનો કે કઈ ખાધું છે આપણે, અથવા કઈ વસ્તુ ગમી છે નથી લીધી, તો આપણે નેગેટિવ ઉર્જા આખા શરીરમાં ફેલાવીએ. અને જો કઈ ગમ્યું છે તો પોઝિટિવ ઉર્જા આખા શરીરમાં, વાહ આનંદ આવી ગયો, મજા આવી ગયો, કે સારી વસ્તુ ખાધી. એટલે આ રીતે ટૂંકમાં આખા શરીરને ટૂંકમાં મન, ઇન્દ્રિય અને બધી વસ્તુઓ ધારણ કરે છે. રાઈટ? આંતરિક શરીર છે તો મન, ઇન્દ્રિય, પ્રાણ બધી વસ્તુઓ આવશે. જે 25 તત્વો છે બધા આવશે, એમાં એ શરીરને ધારણ કરે છે. પૂરું થઈ ગયું. હવે ક્વેશ્ચન 4. હવે એના હું ક્વેશ્ચન બોલું છું, તમે એક વખત જોઈ લેજો. આપણે એ જ લખ્યા છે ને બધા. चतुर्थ क्वेश्चन, इस शरीर में कौन कौन सोता है? नेक्स्ट क्वेश्चन, इसमें कौन कौन जागता है? सुवे छे कोण અને જાગે છે કોણ? यह कौन से देवता स्वप्न देखता है? कयो देवता છે स्वप्न જોવે છે? इसको सुख किसको मिलता है? અને આમાંથી સુખ કોને મળે છે? और यह सब किसमें निश्चित रूप से संपूर्णतया स्थित रहते हैं? यह मेरा प्रश्न है. પ્રશ્ન બધા પાસે લખેલા છે કમ્પ્લીટ? હા મેમ. હા લખેલું. હા, જો કોઈ આમાં ગયા વખતે હાજર નહોતું તો પ્રશ્ન ઉપનિષદમાં કાંઈ લખી નહીં શકાય. આમાં ઉપનિષદમાં એક ગપ ગોટાળા ન ચાલે, કારણ કે આમાં અમારે પોતે તૈયારી કરી વ્યવસ્થિત જે ઉપનિષદ કે છે એ જ લખવાનું છે. આમાં આપણું કઈ ન ચાલે. એટલે જે લોકો નહોતા એ મહેરબાની કરી બીજા પાસેથી નોટ્સ લઈ ક્વેશ્ચન આન્સર વ્યવસ્થિત સમજવાની કોશિશ કરે અને પેપરમાં લખવાની ટ્રાય કરવાની છે. કારણ કે પ્રશ્ન એક આખું ઉપનિષદ છે અને ખાલી પ્રશ્નો ઉપર આધારિત છે.
એટલે બરાબર. જો સૌથી પહેલા ક્વેશ્ચન નો જવાબ છે. ચાલો હું બને ત્યાં સુધી મિનિમમ જ લખાવું છું, તમને લોકોને યાદ રહે એવું, અને બહુ સરળ ભાષામાં લખાવવાની કોશિશ કરું છું કે તમે લોકો લખી શકો અને સમજી શકો. ચલો ક્વેશ્ચન સૌથી પહેલો છે, આન્સર છે सारी इंद्रियां मन के रूप में विलीन हो जाती है. लिखो सारी इंद्रियां मन के रूप देव में विलीन हो जाती है. सारी इंद्रियां मन में या आत्मा में किसी में भी लगो मन के रूप में विलीन हो जाती है. न देखना, न सूंघना, न स्पर्श, न बोलना, न मैथुन, कुछ भी नहीं. इसलिए सर्वथा सारी इंद्रियों का कार्य बंद हो जाता है. એટલે કોણ સુઈ જાય છે? સારી ઇન્દ્રિયા વિલીન હો જાતી, બધી ઇન્દ્રિયા સુઈ જાય છે. તો કઈ सारी इंद्रिया विलीन हो जाती है. न देखना, न सूंघना, न मैथुन, न कोई बात, न कोई बोलना, नहीं कुछ भी नहीं, नहीं मल मूत्र त्याग, कुछ भी नहीं. જેટલી વાર ઊંઘ ઉડી જાય છે એ અલગ વસ્તુ છે, પણ તમે સુઈ ગયા છો 1 કલાક 2 કલાક 4 કલાક, તમે જેટલી ઊંઘ આવી છે કાંઈ ના હોય દરમિયાન. કોઈ આવે કે તમને કાંઈ ખબર નથી પડતી, કોઈ ચોરી કરીને જતું રહીએ, તમે સુઈ ગયા છો, કોઈ તમને કાંઈ કીધું, કોઈ 4 ગાળ દીધી, કોઈ જતું રહીએ, તમને કાંઈ ખબર જ નથી. न તમે કોઈ પણ પ્રકારની સ્મેલ તમને નથી આવતી, કાંઈ નથી થતું. એટલે સબ ઇન્દ્રિયા સો જાતી है, મીન્સ કે બધી ઇન્દ્રિયો છે એ વિલીન થઈ જાય છે. શેમાં? તો આત્મામાં અથવા મનમાં વિલીન થઈ જાય છે અને બધી ઇન્દ્રિયો સુઈ જાય છે. રાઈટ? પેલો ક્વેશ્ચન પૂરો આવી ગયો समझમાં? सारी इंद्रियां मन के देव में विलीन हो जाती है. न देखना, न सुनना, स्पर्श, सूंघना, न बोलना, न मल मूत्र त्याग, न मैथुन, सारी इंद्रियों का कार्य सर्वथा बंद हो जाता है. लिख लिया? हेलो? યસ મેમ. હા, સમજાય છે બધાને ક્વેશ્ચન નો જવાબ? યસ મેમ. યસ. હા, મને કેમ થોડુંક એવું લાગે છે આ વખતે આ પ્રશ્નો ઉપનિષદના પ્રશ્નો નથી સમજાતા એવું કેમ મને લાગે છે? ना ना इस मैम. शरीर में हाँ तो આપણે એક જ પ્રશ્ન એની સામે છે, इस शरीर में कौन सोता है? तो इस शरीर में सारी इंद्रियां सो जाती है. क्वेश्चन पूरो. इसे कौन जागता है? तो जागे છે કોણ? जीवात्मा सुख का अनुभव करता है और स्वप्न कौन देखता है? तो जीवात्मा स्वप्न जोवे છે. કોણ જોવે છે? આત્મા સ્વપ્ન જોવે છે. આત્મા જાગે છે. જાગે છે કોણ? પ્રાણ જાગે છે. બરાબર? सर्वथा ही. चलो हाँ, लखो. एक मिनट. हाँ मैम, जीवात्मा सुख का अनुभव. हाँ, सुख का अनुभव जीवात्मा करता है. फिर आगे. एक मिनिट હું તમને આખો ક્વેશ્ચન જ લખાવી દઉં. હવે જાગે છે કોણ? તો इस शरीर नगर में 5 प्राण स्वरूप अग्नियां जागती रहती है. एक જ લીટી લખો, હું બાકી પછી લખાવીશ. इस शरीर नगर में 5 प्राण स्वरूप अग्नियां जागती है. ક્વેશ્ચન પૂરો. બીજો જે ક્વેશ્ચન હતો કોણ સોવે છે? ઇન્દ્રિયા સોઈ જાય છે. જાગે છે કોણ? તો પ્રાણ છે. प्राण स्वरूप अग्निया थे तो जे बधी अग्निया है वो जागती है. बराबर है? पंच प्राण जे 5 अग्निया है वो अग्निया जागती रहती है. શ્વાસોશ્વાસની ક્રિયા ચાલે છે, આપણું જમવાનું પચે છે, આ બધું જે કાર્ય છે એ પ્રાણથી ટૂંકમાં, એટલે પ્રાણ ટૂંકમાં પ્રાણ જે છે એ ચાલે છે ને બધી અગ્નિયા ચાલે છે અને એ ટૂંકમાં જાગે છે, શરીર સૂઈ જાય છે. બરાબર? સેકન્ડ ક્વેશ્ચન નો જવાબ આ છે. પછી એનો થર્ડ ક્વેશ્ચન છે, यह कौन देवता स्वप्नों देखता है और सुख किसको मिलता है? तो जीवात्मा या आत्मा यही स्वप्न देखता है और सुख उसे ही मिलता है. जीवात्मा और ये आत्मा है, वही स्वप्न देखता है और उसे ही सुख मिलता है.
मैम रिपीट करना ना एक बार। हाँ, स्वप्न कौन देखता है? तो जीवात्मा या मन, जो कुछ भी लखो, जीवात्मा या आत्मा, उसे ही सुख मिलता है और वो ही स्वप्न देखता है। અરે આપણે તો સુઈ જ જાય છે, જે અંદરની સુષુપ્તિ, જે મન જે છે એમાં જે કઈ બાકી રહી ગયું છે, જે તમને નથી કઈ, ટૂંકમાં જે તમારી ઘણી વાર એવું સ્વપ્ન આવે ને કે આપણી અદમ્ય ઈચ્છા હોય વસ્તુ આપણે સ્વપ્નમાં દેખાણી હોય, ઉઠીએ ત્યારે ઘણી વાર સ્વપ્નો યાદ ન હોય, ક્યારેક આછું કઈક યાદ હોય કે આજ મને આવું કઈક દેખાણું હતું, એટલે આપણને તો ખબર જ નથી આપણે કોણ છીએ. તો આપણે 5 ઇન્દ્રિય અને આપણો વિષયની સાથે જોડાયેલા, આપણે કંઈક બાર અવાજ આવ્યો તો આપણે તરત જ જોયું. અત્યારે મેડમ બોલે છે તો આપણે હાથથી લખ્યું, મેં કીધું લખવાનું બંધ કરો, તમે પેન મૂકી દેશો, બરાબર? ચાલો આપણે એ લેક્ચર પતાવીએ, તમે હમણાં બહાર નીકળી જશો. ઈ આપણે છીએ. સુઈ ગયા પછી હું તમને એમ કહી દઉં કે આજે આપણે રાતના 2 વાગે જોઈન થાશું, એમાંથી 70% બધા સુઈ જાય. પછી મેડમ શું બોલે છે, પેન મૂકી દો, પેન જવા દો, તમારે લોકો નથી લખવું છે, નીકળી જાઓ બહાર, કઈ નથી, કારણ કે તમે કઈ કરી જ નથી શકતા. તો આત્મા જે છે એને સુખ મળે છે. સુખ आत्मा को मिलती है और स्वप्न ही आत्मा ही देखता है, जीवात्मा ही स्वप्न देखता है. आत्मा को सुख मिलती है और जीवात्मा स्वप्न देखता है. આપણો નેક્સ્ટ જવાબ છે. પછી એની અંદર પ્રશ્ન 5મો, और सबके सब किससे निश्चित रूप से संपूर्णतया स्थित है और यही आश्रय है. तो એનો બહુ સરસ જવાબ છે. પહેલા ખાલી સાંભળી લેજો. जैसे पक्षी शाम होने पर एक वृक्ष पर आराम लेते हैं, वैसे ही जे प्राण तत्व है એ वही सब परब्रह्म में आश्रय लेते हैं. 5मा क्वेश्चन में क्या आशा? तो सब के सब परब्रह्म में आश्रय लेते हैं, कारण के પછી તો જે આખું શરીર, ઇન્દ્રિય, મન, પ્રાણ, આ બધે જે બધું છે એ શેમાં આશ્રય લે છે? તો કે પરબ્રહ્મ પરમાત્મા में आश्रय लेता है. ક્યારેક આપણે કહીએ કે મને ગાઢી ઊંઘ આવી, મને સ્વપ્ન ન આવ્યું, મને કાંઈ જ ન થયું, મને જાણે કઈ ખબર જ ન પડી, ગમે અવાજ એવો ઢોલ નગર વગાડો તો હું ન ઉઠી. એ જે ગાઢી ઊંઘ છે ને, જેને કહેવાય ને એકદમ એક ધ્યાન નહીં, જેને આમ તો ધ્યાન જ કહી શકાય એક પ્રકારનું. ઓશો તો એવું કે છે કે મૃત્યુ છે નાનકડું આપણું, તમે જે મૃત્યુ પામો ને એને આપણે નાનકડું મૃત્યુ છે. કે બધી વસ્તુઓ, જેટલો આ પ્રાણ છે, ઇન્દ્રિય છે, શરીર છે, મન છે, જે કાંઈ છે એ બધા શેમાં આશ્રય લે છે? તો સબ ચીજે પરબ્રહ્મ પરમાત્મા में आश्रय लेती है. એવી રીતે જેમ કેમ સાંજે પક્ષીઓ આવે અને ઝાડ ઉપર આશ્રય લે અને આખી રાત પક્ષીઓ ઝાડ ઉપર શાંતિથી રહે છે, એ રીતે બધી ઇન્દ્રિયોને બધા પરબ્રહ્મ પરમાત્મા में आश्रय लेते हैं. ચલો લખો. जैसे पक्षी शाम होने पर, जैसे पक्षी शाम होने पर वृक्ष पर आराम लेते हैं, वृक्ष पर आराम लेते हैं, वैसे सारे की सारी प्राण, पंचमहाभूत, इंद्रिया, मन सब परब्रह्म में आश्रय लेते हैं. पंचमहाभूत, इंद्रिया, ज्ञानेन्द्रिया, मन, पंच प्राण, आ બધું છે परब्रह्म परमात्मा में आश्रय लेते हैं. ક્લિયર? કોઈને કઈ પૂછવાનું આમાં 5 પ્રશ્નમાં? पंच महाभूत પછી પ્રાણ पंच महाभूत જો પ્રાણ તત્વ, પંચ મહાભૂત, ઇન્દ્રિયા, જ્ઞાનેન્દ્રિયા, મન, આ બધું હું લખાવું, જેટલું શરીરની અંદર કામ કરે છે દરેક વસ્તુ પરબ્રહ્મ પરમાત્મામાં આશ્રય લે છે. કે अंत में किसमें विलीन होती है? तो परब्रह्म परमात्मा में विलीन होती है. सारी इंद्रिया, मन, प्राण બધું શેમાં? તો પરબ્રહ્મ પરમાત્મા में आश्रय लेती है, रात में विलीन हो जाती है. उसमें आश्रय, આમાં આશ્રય શબ્દ છે એટલે આપણે આશ્રય શબ્દ લખીશું. परब्रह्म परमात्मा में आश्रय लेती है. ठीक है मैम इसका समझा एक बार क्वेश्चन रिपीट कर देंगे, मेरा थोड़ा क्वेश्चन लिखना रहेगा ये वाला. कौन सा? इसी का Last one? जैसे, हाँ मैम. जैसे पक्षी, जैसे शाम होने पर पक्षी वृक्ष पर विश्राम लेते हैं, आश्रय लेते हैं, आराम लेते हैं, वैसे ए प्राण तत्व, पंचमहाभूत, इंद्रिया, मन सब परमात्मा में आश्रय लेते हैं, परब्रह्म परमात्मा में आश्रय लेते हैं. मैम क्वेश्चन पूछा है, क्वेश्चन रिपीट कर देंगे, आंसर तो मैंने लिख दिया मैम. ठीक, क्वेश्चन एक मिनट. थैंक यू मैम. और यह सब मीन्स કે સ્વપ્ન કોણ જોવે છે, કોણ જાગે છે, इंद्रिया, मन, और ये सब के सब किसमें निश्चित रूप से संपूर्णतया स्थित रहते हैं?
निश्चित रूप से ये सब संपूर्णतया किसमें स्थित रहते हैं मीन्स टूंकમાં यहाँ જઈ અને સ્થિર થઈ જાય બધું પ્રાણ ઇન્દ્રિયા મન જે કાંઈ છે ઈ. બરાબર હા અને જાગવાના સૌથી પહેલા ક્વેશ્ચન નો બોલું છું એક જ લીટીમાં ખાલી બોલીશ કે કોણ જાગતા હે સૌથી પહેલા ક્વેશ્ચન નો જવાબ છે एक मिनट इस शरीर में कौन सोता है इंद्रिया बधी सोई जाए छे सारी इंद्रिया आत्मा में विलीन सॉरी मन में विलीन हो जाती है और सारी की सारी इंद्रिया सो जाती है कौन जागता है तो केवल केवल अग्निस्थ प्राण है वो जागता है प्राण ने अग्नि कीधी छे टूंकमां जे बधी अग्निओ छे ने एमां पंच प्राणे आवी जाय प्राणे जाग प्राण अपान व्यान उदान समान आ पांचे पांच वायु छे ने एनुं काम करे छे ने जागे छे આપણે એમ લખી કે पंच प्राण है वो जागते हैं सब बाकी सारे के सारे सो जाते हैं पंच प्राण अब सुख पछीनो प्रश्न है यह स्वप्न कौन देखता है सुख किसको मिलता है तो स्वप्न ही आत्मा अथवा मन जोवे छे ने सुख है आत्मा ने अथवा जीवात्मा ने जीवात्मा स्वप्न जोवे छे ने जीवात्मा ने सुख मळे छे जीवात्मा ही स्वप्न देखता है और जीवात्मा को ही आनंद मिलता है या सुख मिलता है जो भी लिखो बराबर और ये सब के सब किसमें निश्चित रूप से संपूर्ण स्थित रहते हैं तो परब्रह्म परमात्मा में ये सब संपूर्ण स्थित रहते हैं एक લીટી એટલી લખો તોય ચાલે તમે માનો કે વિસ્તારથી આ इंद्रिय અને मन ने प्राण तत्व पंचमहाभूत ने कई नहीं लखू तो सबके सब परब्रह्म परमात्मा में विलीन रहते हैं क्लियर क्वेश्चन समझाई गयो बधाने हेलो હા મેમ યસ મેમ યસ મેમ हाँ बधाए नहीं, जवाब आपवाना छे એટલે બે ચાર જણા આપે આશ્રિત- છે हाँ बोलो મેડમ આશ્રિત વિલીન અને સ્થિર એ ત્રણે એક જ શબ્દ છે ને ના આમ ગણો તો આશ્રિત વિલીન અને સ્થિર ઈ આમ ગણો તો સ્થિર રહેવું મીન્સ શું કે ઈ ટૂંકમાં સૌથી ટૂંકમાં પેલો શબ્દ આવે કે સ્થિર રહેવું અચ્છા પછી વિલીન થવું એટલે ટૂંકમાં જેને કહેવાય ને કે થોડુંક ઘોડીને આગળ એથી ઉપર વધારે પડતું ટૂંકમાં વિલીન થઈ જવું અને લાસ્ટમાં આશ્રિત છે ને તો કમ્પ્લીટલી પરમાત્માની અંદર ટૂંકમાં આશ્રિત પરબ્રહ્મમાં આશ્રિત થવું એટલે બધું છોડી દેવું પછી વિલીન થાવ તોય ભલે ન થાવ તોય ભલે સ્થિર થાવ તોય ભલે ન થાવ તોય ભલે પણ આમાં જે ઉપનિષદના શબ્દો છે એ આપણે લીધા છે બરાબર છે પણ એ ત્રણેય શબ્દો આમ એક માઇનોર ખાલી ફરક છે એક નાની આમથી જેને કે પાતળી ભેદ રેખા શબ્દ વચ્ચે સમજાઈ ગયું હા Okay. હા હા ભલે ઓકે સારું ચાલો નેક્સ્ટ આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ વધીએ પ્રશ્ન 5મો આવશે ને હવે આપણે હા મેમ હા ચાલો એમાંથી ક્વેશ્ચન થોડોક નાનો બનાવીને જ લખાવું કારણ કે તમને થોડુંક અઘરું પડતું હોય એવું મને લાગે છે જવાબ ઉપરથી કંઈક મને એવું લાગે છે તમે લોકો એટલા બધા ક્વેશ્ચન સમજી નથી શકતા ઓકે નો પ્રોબ્લેમ अब 5मो क्वेश्चन છે કોણ પૂછે તો शिवी के पुत्र सत्यकाम ने पूछा કે હે ભગવાન એટલે મીન્સ કે ઋષિને સંબોધીને કહે છે કે મનુષ્યો में वह जो भी मृत्यु पर्यंत ओंकार का भली भांति ध्यान करता है वह उस उपासना के द्वारा कौन से लोग को निसंदेह जीत लेता है अथवा प्राप्त करता है ये मेरा क्वेश्चन है लखो चलो आ क्वेश्चन कौन है शिवी के पुत्र सत्यकाम पिपलाद ऋषि से पूछते हैं कि मनुष्य में वह कोई भी मृत्यु पर्यंत जीवे ત્યાં સુધી मृत्यु पर्यंत ओमकार का भली भांति ध्यान करता है वह उपासना के द्वारा कौन से लोग को निसंदेह जीत लेता है या प्राप्त करता है कौन से लोग को प्राप्त ओमकार की जो मनुष्य जीवंत पर्यंत ओमकार की उपासना करता है वो किस लोग को प्राप्त करता है आना सामान्य क्वेश्चन जो इन लख नहीं समझा तो सादो क्वेश्चन नीचे लखी नाखो कि जो व्यक्ति जीवंत पर्यंत ओमकार की उपासना करता है वो किस लोग प्राप्त करता है किस लोग को प्राप्त करता है आ क्वेश्चन 5 मैम थोड़ा स्लो बोलेंगे हाँ जो व्यक्ति मृत्यु पर्यंत
ओमकार की उपासना करता है वह कौन से लोक को प्राप्त करता है? मृत्यु लोक, स्वर्ग लोक, पाताल लोक, चंद्र लोक, सूर्य लोक, घણા બધા લોક છે, એમાંથી કોણ સે લોક को प्राप्त करता है? लोक क्वेश्चन લખી લીધો? यस हाँ मैम। मैम। હા હા, સૌથી પહેલો જ એની લીટી લખો કે નિશ્ચય ही ओमकार ही परब्रह्म है. લખો ओमकार ही परब्रह्म है. જે ઓમ શબ્દ લખીએ છીએ ને, ઓમ કરજો, બંને સાઈડ આપણે ટૂંકમાં ઇન્વર્ટેડ કોમા અથવા તો એને હાઇલાઇટ થોડોક કરજો, એટલે ઓમ આપણને વાંચતી વખતે ઠીક રહીએ કે ओमकार ही परब्रह्म और परमात्मा है और परब्रह्म है और पूर्ण ब्रह्म भी ओमकार ही है. टूंकमा ओमकार ही है, परब्रह्म है, परम तत्व है, परब्रह्म है, जो भी है ओमकार है. इसीलिए इस प्रकार ओमकार का चिंतन करने से, इसलिए ओमकार का चिंतन करने से, मनन करने से, इसीलिए ओमकार का चिंतन करने से, मनन करने से मनुष्य परब्रह्म को प्राप्त करता है. परब्रह्म को प्राप्त करता है. હવે ઓમકારને છૂટો પાડ્યો છે, નેક્સ્ટ લીટીમાં લખાવીશ, એ તો બહુ મોટું છે, આપણે એટલું બધું નહીં લખે. હવે ઓમકારને અલગ પાડ્યો છે, અકાર, ઉકાર અને મકાર. હવે એમાં એની માત્રા છે, એ આપણે નેક્સ્ટ માંડુક્ય ઉપનિષદમાં જોશું. હવે એની માત્રા છે કે અ, ઉ અને મ. यदि उपासक अकार अकार का भली भांति ध्यान करता है, यदि उपासक भली भांति ध्यान करता है तो उसे मनुष्य शरीर प्राप्त होता है. એટલે બીજી યોની ટૂંકમાં નીચલી ના મળે, મનુષ્ય યોની પ્રાપ્ત કરતા है. જે અકારનું ધ્યાન કરે ને મનુષ્ય યોની પ્રાપ્ત થાય, मनुष्य योनि प्राप्त करता है. वह उपासक तप, ब्रह्मचर्य, तप, ब्रह्मचर्य और श्रद्धा के साथ श्रेष्ठ मनुष्य बनकर रहता है. श्रेष्ठ मनुष्य बनकर रहता है. उसे नीचे की योनि में भटकना नहीं पड़ता है. उसे निम्न योनि में भटकना नहीं पड़ता है. એટલે આનો મતલબ શું? જે મનુષ્ય સત્કર્મ, એ કેવો મનુષ્ય હોય? જે અકારનું ખાલી ધ્યાન કરતો હોય તો સત્કર્મી હોય. એને ડુ ઓર ડોન્ટ્સ બધા ખબર હોય કે શું કરાય ને શું ન કરે. એ સત્કર્મ કરે, પુણ્ય કરે, એકદમ એકચિત થઈ ભગવાનનું ધ્યાન કરે, સારા કર્મ કરે અને મનુષ્ય લોકમાં સારી વ્યક્તિ બનીને રહે. જે અકારનું ધ્યાન કરે છે એ. અને સાવ સાદા શબ્દોમાં મેં તમને સમજાવ્યું ત્યારે કે જે શું કરું, શ્રેષ્ઠ વ્યક્તિ બનીને રહે, સત્કર્મ કરે, પુણ્ય કામ કરે, ભગવાનમાં શ્રદ્ધા રાખે, વિશ્વાસ રાખે, જપ કરે, તપ કરે અને શ્રેષ્ઠ વ્યક્તિ બનીને રહે, જે અકારની સાધના કરે છે. બરાબર? હવે અકાર ને ઉકાર બંનેની ભેગી સાધના કરે છે. જે અનિયય કરે ને ઉનિયય કરે, અ અને ઉ, જો दो मात्रा की साधना करता है, लिखो, जो व्यक्ति दो मात्रा की साधना करता है उसको चंद्रलोक प्राप्त होता है. उसको चंद्रलोक प्राप्त होता है.
वह चंद्रलोक में ऐश्वर्य का अनुभव करता है। वह चंद्रलोक में ऐश्वर्य का अनुभव करता है। लेकिन लेकिन जब उससे पुण्य का क्षय हो जाता है, मानो કે પુણ્ય તો કર્યું બરાબર છે, પણ કાયમ રહી શકે એટલું પુણ્ય ન પણ હોઈ શકે ને, કારણ કે આપણે સામાન્ય મનુષ્ય અકાર ઉકારની સાધના કરી, ચંદ્રલોક મળ્યું, लेकिन जैसे ही पुण्य का क्षय हो जाता है वो पुनः मृत्यु लोक में आ जाता है। जैसे ही पुण्य का क्षय हो जाता है वो पुनः ही मृत्यु लोक में आ जाता है और अपने कर्मानुसार मनुष्य योनि प्राप्त करता है। पुण्य का क्षय होते ही मृत्यु लोक में आ जाता है और अपने कर्मानुसार मनुष्य शरीर प्राप्त करता है। कर्मानुसार मनुष्य शरीर मीन्स તમને માનો કે કઈ વધારે કર્મ ખરાબ છે તો લુલા લંગડા બનાવે, કોઈને આંધળા બનાવે, કોઈને મનુષ્ય યોની તો આપે જ, પણ ભગવાન પછી તમારા કર્મ અનુસાર ઘણા કે બીજા કર્મ ગયા જન્મમાં ખરાબ કર્યા હશે, કોઈને રોગ જોરદાર આવે, અને ઘણાનું કે અડધું શરીર કામ ન કરતું હોય, ઘણાને પાર્કિન્સ હોય, એટલે એ બધા ઘણા જન્મથી જ ઘણી ખોટ ખાપણ હોય, એટલે મનુષ્ય શરીર તમારા જેવા તમારા કર્મ છે એ પ્રમાણે તમને મનુષ્ય શરીર મળે છે। એટલે આમાંથી આ બધી વસ્તુ સમજવાની છે। હું જો બધું વધારે પડતું સમજાવું તો આપણો એક લેક્ચર ખાલી એમાં જાય, એટલા માટે હું જનરલી વિષયાંતર બહુ નથી કરતી, જે છે એ જ લખાવું છું, એટલે આવી રીતના આપણે સમજવું પડે, બરાબર છે। અને હવે મકાર नेक्स्ट लखो, नेक्स्ट पैराग्राफ में, लेकिन जो 3 मात्रा वाले अ उ अने म, जे 3 मात्रा वाले ओमकार रूप परब्रह्म का निरंतर ध्यान करता है, अकार उकार और मकार वाला परब्रह्म परमात्मा का ध्यान करता है, वह तेजोमय सूर्यलोक में जाता है। वह तेजोमय सूर्यलोक में जाता है। जो अकार उकार और मकार तीनों का जो साथ में ध्यान करता है ओमकार स्वरूप परब्रह्म परमात्मा का, वो कहाँ जाता है? तेजोमय सूर्यलोक में जाता है। जिस प्रकार सर्प मीन्स सर्प केचुली से अलग हो जाता है, उदाहरण आप्યું છે કે જે રીતે सर्प काचड़ी મૂકી દે, सर्प केचुली से अलग हो जाता है, ठीक उसी प्रकार वह सर्व पापों से सर्वथा मुक्त हो जाता है। सर्व पापों से सर्वथा मुक्त हो जाता है। जेम सर्प काचड़ी मूके એટલે सर्प अलग થઈ જાય, કાચડી ઉડીને ક્યાંય જતી રહે, એમ મનુષ્ય જે અકાર ઉકાર અને મકાર થી જે પરબ્રહ્મ પરમાત્માનું ધ્યાન કરે છે એ સર્વ પાપોમાંથી મુક્ત થઈ જાય છે। ક્લિયર? रिपीट हाँ। करें, परब्रह्म की उपासना करता है, ध्यान करता है, वह किस चीज को प्राप्त करता है? वह सर्वथा सर्व पापों से मुक्त हो जाता है। सर्वथा कायम ने માટે બધા પાપોમાંથી મુક્ત થઈ જાય છે। જે અકાર ઉકાર અને મકારનું એકદમ સર્વથા ઈ ધ્યાન અઘરું છે, જે એને કહે ને આપણે સમાધિની જેને કહે ને સંપ્રખ્યાત અસંપ્રખ્યાત સમાધિ ટૂંકમાં જેને ઈ પ્રકારની ટૂંકમાં જેને કહે ત્યાં સુધી તમે પહોંચી જાઓ, સર્વ પાપ કર્મ બળી જાય, તમારું કર્માશય જ નથી બનતું, કર્મ બળી જાય તમારા, सर्वथा सर्व पापों से मुक्त हो जाता है। कर्माशय હોય જ નહીં, मुक्त हो जाता है, राइट? मनुष्य अकार उकार मकार का अकार उकार और मकार ये तीनों मात्रा का परब्रह्म परमात्मा का जो ध्यान करता है, तो जो पूर्ण हृदय से अथवा पूर्ण श्रद्धा से ध्यान करता है, वो पूर्ण श्रद्धा से निरंतर ध्यान करता है, वो जैसे सर्प केचुली लखू तमे हाँ ये तो लखाई गયું मैम। वो तो तेजोमय सूर्यलोक को पाता है, तथा जिस प्रकार सर्प केचुली से अलग हो जाता है, ठीक उसी प्रकार सर्व पापों से सर्वथा मुक्त हो जाता है। ओके। ओके, समझ पड़ी गई? अकार उकार અને હા, મેમ। મકાર થઈ ગયો। હવે નેક્સ્ટ ક્વેશ્ચન, લાસ્ટ ક્વેશ્ચન, આપણો પ્રશ્ન ઉપનિષદ પૂરો થશે। હવે 16 कला वाला परमात्मा का स्वरूप
હવે કોણ પૂછે છે? તો પીપલાદ મહાત્મા. ક્વેશ્ચન 6, लास्ट क्वेश्चन आपड़ो। महात्मा पिपला से भारद्वाज पुत्र सुकेशा ने कहा, कौशल देशीय राजकुमार, सुकेशा के पुत्र कौशल देशीय राजकुमार ने पूछा है, राजकुमार भारद्वाज। 16 कला वाला ईश्वर का वर्णन। पीपलाद ऋषि के छे 16 कला वाला ईश्वर का वर्णन ने आने के छे कि हूँ तने कहूं छू 16 कला वाला ईश्वर क्या होता है? एक ज मिनिट। हवे ऋषि ने पूछे छे कि 16 कला वाला परमात्मा का स्वरूप का मुझे वर्णन करिए या बताइए। 16 कला क्या है? बताए के 16 कड़ा वाળો પુરુષ છે। 16 કળા કઈ શું છે? કઈ 16 કળા છે? અહીં તો 16 કળાએ પૂરી છે। આપણે કઈ ને કોઈની વાત કે અરે તો 16 કળામાં સિદ્ધ છે। 16 કળા કઈ કઈ 16 કલા છે? આપણે 16 કળાના નામ લખીશું ને આ નામ યાદ રાખવાના છે। 16 કળા કઈ કઈ છે, બરાબર? સૌથી પહેલા શું આવશે? 16 કળામાં સૌથી પહેલી કલા લખો ફર્સ્ટ કરીને, समष्टि प्राण हिरण्य गर्भ। 16 कला वाला ईश्वर का वर्णन सौथी पहला बांधो, नीचे हेडिंग बांधो 16 कला वाला ईश्वर का वर्णन। प्रश्न उपनिषद क्वेश्चन 6। 16 कला वाला ईश्वर का वर्णन। सबसे पहले समष्टि प्राण हिरण्य गर्भ, समष्टि प्राण अने काउंसमां अथवा तो एम साथे लखशो तोय चाले हिरण्य गर्भ। सौथी पहला शुं तो हिरण्य गर्भ ईश्वर નું વર્ણન છે। 16 કલા વાળો ઈશ્વર કેવો હોય? તો સમષ્ટિ પ્રાણ હિરણ્ય ગર્ભ। બીજું શ્રદ્ધા, ત્રીજું પંચતત્વ, 5 તત્વ, 5 ઇન્દ્રિય અને 9મું મન। આ સાથે આવશે મેમ પંચતત્વ, પછી પંચતત્વ, પછી એના પછી આ પંચતત્વ, ઇન્દ્રિય, મન। તો ઇન્દ્રિય અને મન અલગ લખશો તો 4 ઇન્દ્રિય અને મન, પંચતત્વ, પછી ઇન્દ્રિય અને મન। ના મેમ, આ પેલું લખ્યું સમષ્ટિ પ્રાણ, પછી બીજું પેલું શ્રદ્ધા। સમષ્ટિ પ્રાણ હિરણ્ય ગર્ભ, બરાબર। પછી સેકન્ડ શ્રદ્ધા, પંચતત્વ, પંચતત્વ, હા। અને 5 તત્વોનું શરીર બનેલું છે। હા, પંચતત્વ, પંચમહાભૂત, પછી ઇન્દ્રિય, મન, એટલે ટૂંકમાં પંચતત્વમાં બધું આવી ગયું। ત્રીજું પંચતત્વ, ચોથું ઇન્દ્રિય અને મન। એટલે આપણે ત્રીજા પછી પંચતત્વ ગણીએ, પછી ઇન્દ્રિય ગણીએ, તો પછી 9મો મનનો વારો 9મો આવે છે, 9મું મન, બરાબર। મનનો 9મો રેન્ક થાય છે, મન 9, પછી 10મું અન્ન, 11મું વીર્ય બલ। મેમ તો આ તો પંચતત્વ પછી ઇન્દ્રિય અને મન તો 4 થયા ને, પછી 5મું? પંચતત્વ પંચમહાભૂત આવે ને। અચ્છા, એટલે પંચતત્વ અંદર બધું લખવાનું। પંચતત્વમાં પંચતત્વ આવી ગયા, પછી એની સાથે ઇન્દ્રિય જોડાઈ ગઈ, એની સાથે તન્માત્રા જોડાઈ ગઈ, પણ આ લોકો ખાલી એને 8 જ ગણે છે ટૂંકમાં, એ બધી વસ્તુઓને, કારણ કે 8 ગણે છે। એટલે સૌથી પહેલા સમષ્ટિ પ્રાણ હિરણ્ય ગર્ભ, પછી શ્રદ્ધા, પછી પંચતત્વ, બરાબર, પછી ઇન્દ્રિય અને 9મું મન, આ બધી વસ્તુ ગણી। પછી પંચતત્વ, પછી ઇન્દ્રિય અને મન, પછી 10મું અન્ન, 11મું વીર્ય અને બલ, 12મું તપ, પછી 13 મંત્ર। ટૂંકમાં હમણાં હું સમજાવીશ, તમે પેલા લખી નાખો ને 13મું મંત્ર, 13 મંત્ર, 14 કર્મ યજ્ઞિહોત્ર, 15મું જે બધા લોક છે ઈ, ચંદ્રલોક, દેવલોક, સૂર્યલોક, આ બધું, બરાબર। और 16મું તો સારે જીવો કે નામ, કોઈ પણ વ્યક્તિ નામથી જ ઓળખાય ને તો સારે જીવો કે નામ, નામ વગરની તો કોઈ છે જ નહીં, सारे जीवों के नाम। 16મું सारे जीवों के नाम लखाई गયું। आ 16 कला पूरेपूरी आ 16 कला कहेवाय। तो कई कई छे? तो आटली 16 कला छे। पहला पंच प्राण, उसके बाद श्रद्धा, उसके बाद क्रमशः आकाश, वायु, लखवान नहीं, तेज, जल, पृथ्वी, पंच महाभूत प्रगट हुए।
उसके बाद अंतःकरण, मन, इंद्रिय समुदाय की उत्पत्ति हुई। इसके पश्चात अन्न उत्पन्न हुआ। चलो एक पैराग्राफ आखो लखावी दो, तमारो दूर થઈ જાય। ચાલો चलो, सबसे पहले प्राण की रचना, समष्टि प्राण हिरण्य गर्भ, એટલે એમ समष्टि प्राण हिरण्य। सबसे पहले प्राण की रचना, प्राण के बाद श्रद्धा को उत्पन्न किया। नेक्स्ट लिखो, प्राण के बाद श्रद्धा को उत्पन्न किया। उसके बाद क्रमशः आकाश, वायु, तेज, जल और पृथ्वी इसको उत्पन्न किया। આપણે આમ લખશું તો જવાબ ચાલશે, એટલે ગણવાની જરૂર નથી। હું આખો પેરેગ્રાફ લખાવી દઉં છું। इसको उत्पन्न किया, यह पंच महाभूत प्रकट हुए। फिर मन और अंतःकरण, फिर मन और अंतःकरण उत्पन्न हुए और इंद्रिय समुदाय उत्पन्न हुई। इसके बाद मन, अंतःकरण और इंद्रिय समुदाय की उत्पत्ति हुई। लिखो, लिख लिया? हेलो मैम रिपीट करવું પડશે તમારે। क्या पहुंचा छो? શું લખ્યું? श्रद्धा उत्पन्न किया, बाद में क्रमशः आकाश, वायु, अग्नि, जल, पंचमहाभूत प्रकट उत्पन्न हुआ। फिर मन, अंतःकरण और इंद्रिय समुदाय की उत्पत्ति हुई। मन, अंतःकरण, इंद्रिय समुदाय की उत्पत्ति हुई। मन, अंतःकरण और इंद्रिय समुदाय की उत्पत्ति हुई। इसके पश्चात अन्न उत्पन्न हुआ। इसके पश्चात अन्न उत्पन्न हुआ और अन्न से वीर्य की रचना हुई। और अन्न से वीर्य की रचना हुई। और अन्न से वीर्य की रचना हुई। फिर तप, फिर तप, अनेक प्रकार के मंत्र, फिर तप, अनेक प्रकार के मंत्र, अनेक प्रकार के कर्म, फिर तप, अनेक प्रकार के मंत्र और अनेकों प्रकार के कर्म और उनके फलरूप, और उनके फलरूप भिन्न भिन्न मीन्स अलग अलग लोकों का निर्माण हुआ। स्वर्ग, नर्क, मृत्यु, पाताल, घना बधा 14 लोक जे कहवाय ने एम, कि उनके फलस्वरूप भिन्न भिन्न लोकों का निर्माण हुआ और उन लोकों में नाम रूप की रचना हुई। पछी नाम रूप की रचना हुई सबसे लास्ट में। बराबर है? ए आवी गया अपना। और इस प्रकार 16 कला से युक्त ब्रह्मांड की रचना करके, और इस प्रकार 16 कलाओं से युक्त ब्रह्मांड की रचना करके जीवात्मा के सहित परमेश्वर स्वयं इसमें प्रविष्ट हो गए। इस प्रकार 16 कलाओं से युक्त ब्रह्मांड की रचना करके जीवात्मा के सहित परमेश्वर स्वयं इसमें प्रविष्ट हो गए। इसीलिए वह 16 कलाओं वाला पुरुष कहलाता है। इसीलिए वह 16 कला वाले पुरुष कहलाते हैं या ईश्वर कहलाता है। 16 कला वाला पुरुष, 16 कला वाला ईश्वर, कुछ भी कह सकते हो, स्वर कहलाता है। लखाई गયું કે ફરી વાર બોલું હજી? इस प्रकार 16 कलाओं से युक्त ब्रह्मांड की रचना करके जीवात्मा के सहित परमेश्वर स्वयं इसमें प्रविष्ट हो गए। मीन्स के साथे परमेश्वर पर प्रकट थे, प्रविष्ट हो गए। इसीलिए वह 16 कलाओं वाले पुरुष कहलाते हैं। समझ में आयु? जी मैम। હવે આપણું શરીર છે ને એ બ્રહ્માંડનું એક સૂક્ષ્મ રૂપ જ છે। એટલે યથા પિંડે તથા બ્રહ્માંડે, નીચે એક લીટીમાં લખી શકો યથા પિંડે તથા બ્રહ્માંડે। જે આપણું શરીર એમ જ આપણા જાણવા માટે એક્ઝામમાં લખવાની જરૂર નથી। યથા પિંડે એ પણ આ બ્રહ્માંડનું એક સૂક્ષ્મ રૂપ જ છે।
એ કાંઈ બીજું વધારાનું કાંઈ નથી. જે આપણું શરીર છે એ જ આખું સમસ્ત રૂપ છે. એટલે આપણે વોટ ઇઝ ધ મોરલ ઓફ ધ સ્ટોરી આજનો આપણે આજે શીખા એમાં સૌથી મહત્વનું શું છે કે પંચ પ્રાણ તો આખા શરીરની રચના આપણને કીધી. તમે શાંતિથી સાંભળજો. પેલા ક્વેશ્ચન થી સ્ટાર્ટ કરીને ટૂંકમાં સમસ્ત બ્રહ્માંડ લાસ્ટ ક્વેશ્ચનમાં આપણને સમજાવ્યું છે કે પ્રજા ક્યાંથી ઉત્પન્ન થઈ, ત્યાંથી જ આપણને બ્રહ્માંડ આખું સમજાવ્યું છે. એટલે આપણે ભલે બબ્બે લીટીમાં પણ એટલીસ્ટ આપણે જો પ્રશ્ન ઉપનિષદ સમજી શકીએ શાંતિથી, આજે કાલે જ્યારે સમય મળે બધા ક્વેશ્ચનને શાંતિથી એક વાક્ય બબે વાક્યમાં મેં લખાવ્યા છે, પણ શાંતિથી જોવાના કે પ્રજાની ઉત્પત્તિ કેવી રીતે થઈ. તો કે રઈ ઓર પ્રાણ, ચંદ્ર ઓર સૂર્ય, ટૂંકમાં પુરુષ ને પ્રકૃતિ કાંઈ પણ કહી શકો, એની ઉત્પત્તિ એવી રીતે થઈ. પછી શરીર કેવી રીતે બન્યું, તો કે પંચમહાભૂતથી આખું શરીર બન્યું. પછી જ્ઞાનેન્દ્રિયા, કર્મેન્દ્રિયા, મન, તન્માત્રા, અંતઃકરણ, બુદ્ધિ, જે 25 તત્વ કે 24 તત્વ આપણને જે સાંખ્યમાં કીધા છે એ તત્વથી આખું શરીર સમજાયું કે આનાથી શરીર બન્યું છે. અને પછી તો એક શરીર તો બની ગયું, પણ આમાં પ્રાણ ધારણ કેવી રીતે કરે છે, તો કે બધાની મદદથી પ્રાણ મેઇન છે. અને પ્રાણ આખું શરીર જે છે એ પ્રાણથી ધારણ કરીને રહે છે. ટૂંકમાં આખા શરીરને કોણ ધારણ કરે, તો કે પ્રાણ મેઇન છે. પ્રાણ નીકળી જાય તો કાંઈ પાછળ બચતું નથી. પછી એ કહે છે હવે જીવાત્મા શરીરમાં આવ્યો કેવી રીતે, તો કે મન અને પ્રાણના ટૂંકમાં મન અને આત્માના સંકલ્પથી શરીરમાં જીવાત્મા આવ્યો, પ્રાણ આવ્યો. મીન્સ મન અને આત્મા સંકલ્પ કરે એટલે તો પ્રાણ શરીરમાં પ્રવેશ કરે છે. તો પ્રવેશ તો કર્યો તો પછી શરીરમાં ધારણ કરીને રહે છે કેવી રીતે, તો કે પંચમહાભૂત અને પંચ પ્રાણ આખું શરીરમાં ક્યાં છે, તો કે આખા શરીરમાં ક્યાં ક્યાં પ્રાણ પંચ પ્રાણ છે આખું સમજાયું કે આ જગ્યાએ આ પ્રાણ રહે છે, આ જગ્યાએ આ પ્રાણ રહે છે, પંચ પ્રાણ ક્યાં રહે છે મેં આખું સમજાવ્યું. તો પંચ પ્રાણ આવી રીતે શરીરમાં રહે છે અને આખા શરીરને જે ચલાવે છે. તો હવે રાતના વ્યક્તિ સુઈ જાય છે તો એ પૂછ્યું કે સુવે છે કોણ અને જાગે છે કોણ. સુવે છે ત્યારે જો શરીર તો ચાલે છે, સવારના ઉઠીને તમને પાછું બધું યાદ આવી જાય છે. તો કે જ્યારે વ્યક્તિ સુઈ જાય છે ત્યારે સુખ કોને, તો કે ઇન્દ્રિયો બધી પેલા તો સુઈ જાય. અને જાગે છે કોણ, તો કે પંચ પ્રાણ, અગ્નિ છે ને એ જાગે છે. પ્રાણસ્થ અગ્નિ છે, પંચ પ્રાણની જે પ્રાણસ્થ અગ્નિ છે ને એ જાગે છે. તો કેવી રીતે જાગે છે એ અગ્નિ, તો કે અગ્નિ પૂરેપૂરા શરીરને ચલાવે છે. કારણ કે પંચ પ્રાણ જો કામ ન કરે તો બધું ટૂંકમાં પૂરું થાય. આપણું હૃદય ચાલતું હોય, ધબકારા ચાલતા હોય, બધાયમાં આપણો શ્વાસોશ્વાસની ગતિ ચાલતી હોય, આપણું ખાધું પચતું હોય, નીચેની રિપ્રોડક્ટિવ સિસ્ટમ છે એમાં યુરિન છે, મલ મૂત્ર જે કાંઈ છે એ બધું બનવાનું ચાલુ થઈ ગયું હોય. એટલે આપણે બાથરૂમ લાગે, સવારના ઉઠીએ તો આપણે ટૂંકમાં ટોયલેટ જવું પડે, બરાબર છે. વીર્ય હોય તો રિપ્રોડક્ટિવ સિસ્ટમ હોય તો એનું એ કામ કરવા માંડે છે, પણ બાકી બધું બંધ થઈ જાય છે અને પ્રાણસ્થ અગ્નિ છે એ જાગે છે અને ઇન્દ્રિયો બધી સુઈ જાય છે. તો કે સુખ કોને મળે છે, તો કે સુખ જીવાત્માને મળે છે. ઇન્દ્રિયો તો બધી સુઈ ગઈ છે, જીવાત્મા અલગ છે, ઇન્દ્રિયો અલગ છે. તો આપણને ખબર જ છે, આપણે 50 વખત 5000 વખત સાંભળવું હશે કે બધા ઈ જાગે છે. અને સૌથી પછી શું કે છે, તો કે આ બધા સુઈ જાય, જીવાત્માને સુખ મળે છે, તો બધા લીન કેમાં થાય છે, તો કે જેવી રીતે પક્ષી એક ઝાડની ઉપર બેસી અને આરામ કરે છે એવી જ રીતે બધી ઇન્દ્રિયો, બધું મન, બધું શેમાં, તો કે પરમાત્મામાં બધું આશ્રય લઈ અને વિલીન થાય છે. હવે શરીર તો ચલાવતા શીખી લીધું. તો હવે પછી જે પછીનો ક્વેશ્ચન છે સરસ એને પૂછ્યું, પછી એને કીધું તો પછી કે ઓમકારનું મહત્વ શું છે, હવે એ સમજાવવાનું કીધું. એટલે બહુ સરસ ઓમકાર સમજાયો, કેવી રીતે રહેવું, કેવી રીતે શરીર તો ચાલવા માંડ્યું. એટલે ઓમકાર આખો સમજાયો કે ઓમકાર કેવા પુણ્ય, કેવા કર્મ હોય, શું હોય. એટલે આખો ઓમકાર સમજાયો. અકાર કેવી રીતે તેનું શું થાય, ઉકાર અકાર ઉકારની બેની તમે શું કહેવાય ધ્યાન કરો અથવા તો માત્રાથી તમે સ્મરણ કરો તો શું થાય, તમને શું મળે. અને અકાર ઉકાર અને મકાર ત્રણેયની સાથે સાધના કરો તો તમને શું મળે, એ બધું મળે, બરાબર. અને લાસ્ટમાં બ્રહ્માંડની રચના કેવી રીતે થઈ, 16 કલાવાળો પુરુષ કેવી રીતે કીધું, તો સમષ્ટિ હિરણ્ય ગર્ભ પ્રાણથી માંડી અને જે આપણું નામ આવે ત્યાં સુધીની આખું વચમાં વર્ણવ્યું કે સૌથી પહેલા પ્રાણમાંથી શ્રદ્ધા ઉત્પન્ન કરી, કે આકાશ, તેજ, વાયુ, પૃથ્વી, પંચમહાભૂત, પછી અંતઃકરણ, મન, ઇન્દ્રિય, પછી એમાંથી અન્ન ઉત્પન્ન થયું, અન્નમાંથી વીર્ય ઉત્પન્ન થયું, વીર્યમાંથી પ્રજા બને છે, વીર્ય ઉત્પન્ન થયું, ફિર અનેક પ્રકાર કે તપ, મંત્ર આ બધું કરે એનાથી, પછી કર્મ અને ફલ સ્વરૂપ ભિન્ન ભિન્ન લોકો, પછી તો મંત્ર કર્મ આવે, કર્મ કર્યા પછી તો કોણ કયા લોકમાં જાય આપણે બહુ સરસ સમજીએ છીએ ઉપનિષદમાં બધામાં. જેને જેવા કર્મ એવું શરીર અને એવી યોની, રજ સત્વ અને તમ, બરાબર છે. અહીં તો યોની મળે છે અને આ રીતે આખા બ્રહ્માંડની 16 કલા વાળો પુરુષ આપણને જાણવાના, આપણે એના ગુણ જોયા, બરાબર. પ્રશ્ન ઉપનિષદમાં કઈ ક્વેશ્ચન, કઈ નથી સમજાણું, કોઈ ક્વેશ્ચન કે એવું કઈ ખરું? હાલો. મેમ એક एग्जाम्पल लखन रह गયું છે કે અઉમા 3 માત્રા વાલે જો ઓમકાર का रूप वालो जो છે એમાં એક एग्जाम्पल તમે લખાવેલું એ નથી લખાણું મારે. हाँ, जिसम सर्प केचुली उतार के अलग हो जाता है, जैसे सर्प केचुल थी
केचुली उतार के सर्प अलग हो जाता है केचुली से। सर्प केचुली निकाल कर केचुली से सर्प अलग हो जाता है, वैसे ही वैसे ही उसी प्रकार सर्व पापों से सर्वथा वो व्यक्ति मुक्त, व्यक्ति जीवात्मा मुक्त हो जाता है। सर्व पापों से जीवात्मा मुक्त हो जाता है। सर्व पापों से सर्वथा जीवात्मा मुक्त हो जाता है। મેમ આ Clear? 16 કલા વાળું પેરેગ્રાફ ફરીથી એકવાર કરાવો ને, એ વાર રહી ગયું. 16 કલાનું જે છે ને એ ઓકે પેરેગ્રાફ. ઓકે, નેક્સ્ટ લેક્ચર આઈ થિંક કોણ આવ્યા છે? મેડમ આવી ગયા છે? જોઈ લો મેમ. હા, જોઈ લ્યો ને સર, એક મિનિટ. હું આ ક્વેશ્ચન જોઈ. બાકીના ઘણા બધા છે, બધાને ક્લિયર થાય છે? હા હેલો, મેમ. હા મેમ. સમજાણો પ્રશ્ન ઉપનિષદ? હા મેમ. હા, ઓકે. હવે કોણે મને કીધું તો હા, સાંભળી લ્યો, એકવાર પેરેગ્રાફ હા. બોલી દઉં છું. હા. सबसे पहले प्राण की रचना हुई, प्राण के बाद श्रद्धा को उत्पन्न किया, उसके बाद क्रमशः आकाश, वायु, तेज, जल और पृथ्वी उत्पन्न हुए, और इसको पंच महाभूत प्रकट हुए, ऐसा भी लिख सकते हैं। फिर मन, अंतःकरण और इंद्रिय समुदाय की उत्पत्ति हुई। मन, अंतःकरण और इंद्रिय समुदाय की उत्पत्ति हुई। इसके पश्चात अन्न उत्पन्न हुआ। अन्न મેમ से સેજ ધીરે. ઇન્દ્રિય સમુદાય. इंद्रिय समुदाय की उत्पत्ति हुई। इसके पश्चात अन्न उत्पन्न हुआ। अन्न से वीर्य की रचना हुई। अन्न से वीर्य की रचना हुई। फिर तप, अनेक प्रकार के मंत्र, फिर तप, अनेक प्रकार के मंत्र, अनेकों प्रकार के कर्म, और उनके फलस्वरूप भिन्न भिन्न लोकों का निर्माण हुआ। फलस्वरूप भिन्न भिन्न लोकों का निर्माण हुआ, और उन लोकों में नाम रूप की रचना हुई। પછી બધા લોકના નામ પડે ને, બધા લોકના નામ, આ લોક, આ ઇન્દ્રલોક છે, આ સૂર્યલોક છે, આ પૃથ્વીલોક છે, આ પાતાળલોક છે, આ નર્ક મીન્સ કે નર્ક એક તો પ્રકારનું લોક છે, આ નર્ક છે, આ સ્વર્ગ છે, સ્વર્ગલોક के બધા પ્રકારના लोक की रचना हुई। सारे प्रकार के लोकों का निर्माण हो रहा और उसके नाम की रचना हुई। राइट? ઓકે મેમ. समझ पड़ी गई? 16 कला वाला ईश्वर में 16 हाँ, कला है, बराबर? હા, ओके। હા. कृष्ण 16 कला वाले पुरुष कहलाते थे, भगवान कृष्ण को। 16 कला संपूर्ण, राम है वो 12 कला वाले कहलाते हैं, लेकिन कृष्ण 16 कला वाले कहलाते हैं। पूरे की पूरी सारी कलाएं भगवान कृष्ण में थी, जितनी भी कलाएं है ना। आ गए अनुराधा मैडम? ઠીક છે, સારું. ચાલો તો નેક્સ્ટ આપણે કયું લેશું? તો માંડુક્ય ઉપનિષદ લાસ્ટ આપણે લઈશું હવેના લેક્ચરમાં આપણે, કારણ કે 4 ને 1 કે 2 મિનિટ થઈ ગઈ છે. મેડમ આવે એટલે હું લીવ થઈ જઈશ ને. હવે તમારે આમાંથી મને કઈ પૂછવાનું હોય તો કહેજો. હવે કાંઈ નથી સમજાણું, કોઈ ક્વેશ્ચનમાં કાંઈ એવું લાગે છે કે આ તમને પ્રશ્ન ઉપનિષદમાં કાંઈ પ્રશ્ન છે, તમે મને પ્રશ્ન પૂછી શકો છો. પ્રશ્ન ઉપનિષદના પ્રશ્નનો મને પ્રશ્ન પૂછી દો. કાંઈ એવું ખરું નથી સમજાણું એવું? બધા ક્વેશ્ચન આપણે લઈ લીધા છે. અત્યારે હા હા, એવું છે ને. પછી શાંતિથી જોઈ લઈશ કે કેમાંથી શું ઉપનિષદમાં વધારે છે, બરાબર છે? એટલે મારે તો અત્યારે જે આપણા સ્ટડીમાં લેવાનું છે એ જ વસ્તુ વાંચવાની કે જ જોવાની હોય ને એમાંથી જ લેવાનું છે. હું કઈ હશે તો પછી ચોક્કસ એની માહિતી આપીશું શ્વેતસેત્ર ઉપનિષદની, કારણ કે એમાં આખું વધારે આપણું યોગ છે, ટૂંકમાં સાધના છે યોગની, જે કાંઈ છે ધ્યાન છે, ઘણી બધી વસ્તુઓ છે યોગને લગતી.
એટલે હા, ઈ ચોક્કસ એક ઉપનિષદ જ, હું તો એવું માનું એકવાર ઉપનિષદ જ જોઈ લેવાનું બુક લઈને, અથવા એની કોઈ સારી કોઈ ભાષ્ય લખ્યું હોય એની ઉપર, કોઈ સરસ શ્વેતર ઉપર કોઈ યોગના ઓલાય, એ એકવાર જોઈ લેવાનું, વાંચી લેવાનું. ઓકે, શ્વેતર ઉપનિષદ રિસર્ચમાં ટોપિક છે. બરાબર બરાબર, સમજાણું. ઓકે ઓકે, હા નેક્સ્ટ જોશું પછી શાંતિથી, બરાબર છે. ઓકે બરાબર, ચાલો હવે મેમ આવે એટલે